કૃષિ ક્ષેત્રને નવી ઉર્જાથી ભરવું જરૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ રૂપાંતરણ વિષય પર પોસ્ટ બજેટ સેમિનારને સંબોધતા કહ્યું, વૈશ્વિક સ્તરે બદલાતી માંગ વચ્ચે ખેતીને નિકાસ કેન્દ્રિત બનાવવા પર સરકારનો વિશેષ ભાર. 31મી માર્ચ 2026 સુધી દેશને નક્સલવાદથી થશે મુક્ત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CISFના 57મા સ્થાપના દિવસ સમારંભમાં કહ્યું, તિરુપતિથી પશુપતિ સુધી રોડ કોરિડોરનું સ્વપ્ન જોનારા નક્સલવાદીઓને પરાસ્ત કરવામાં સુરક્ષા દળોનું યોગદાન મહત્વપૂર્ણ. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું ફાઇનલ પરિણામ જાહેર. રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ ટોચના સ્થાને મારી બાજી, તો ટોપ 10માં 3 મહિલાઓનો સમાવેશ. 1087 પદો માટે 958 ઉમેદવારો થયા ક્વોલિફાય. વડોદરાને ₹203 કરોડના વિકાસ કાર્યોની ભેટ. નાયબ મુખ્યમંત્રીએ ભાયલી અને સેવાસી વિસ્તારમાં ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ, નવી ડિલિવરી નેટવર્ક સાથેના પાણી પુરવઠા પ્રોજેક્ટનું લોકાર્પણ. કહ્યું, આ લોકાર્પણથી 50,000થી વધુ લોકોને મળશે ચોખ્ખું પાણી. પાણીજન્ય રોગચાળાને અટકાવવો એ અમારું લક્ષ્ય. ડીસાના ડાવસ ખાતે 13 એકર વિસ્તારમાં બનશે રાજ્યની પ્રથમ હાઈટેક નર્સરી. દર વર્ષે 10 લાખથી વધુ રોપાઓનું થશે ઉત્પાદન. છોડના ગુણવત્તાયુક્ત વિકાસ માટે નર્સરીમાં મિસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલી હાઉસ અને નેટ હાઉસ જેવી અદ્યતન સુવિધાઓ કરાવાશે ઉપલબ્ધ. મધ્ય પૂર્વ તણાવ મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન. કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સ્થિતિ પડકારજનક. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ રોકવા માટે આત્મનિર્ભરતાને ગણાવ્યો એકમાત્ર ઉપાય. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 7મો દિવસ. અમેરિકાએ કહ્યું, પોતાના નેતાની વરણી કરતા પહેલા ઈરાન અમેરિકાની લે સલાહ. નવા સુપ્રીમ લીડરની પસંદગી કરતા પહેલા અમેરિકાની સલાહ લેવી ઈરાન માટે હિતાવહ. સપ્તાહના અંતિમ કારોબારી દિવસમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% સુધીનો કડાકો. રિયાલ્ટી, બેન્કિંગ અને ઓટો શેરમાં વેચાવાલી. ડિફેન્સ, એનર્જી, PSC શેરોમાં લેવાલી. ચાંદીમાં 1600 રૂપિયાનો ઉછાળો. ડોલર સામે રૂપિયાની નરમ ચાલ. રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમી ફૂલ મિજાજમાં. ભાવનગરમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી. તો હવામાન વિભાગે 8, 9 અને 10 માર્ચે ગીર સોમનાથ, દીવ, દમણ, પોરબંદર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં જાહેર કર્યું યલો એલર્ટ.